જય શ્રી રામ મહાદેવ પછી જય શ્રી રામ મહાદેવ નહીં લીધું હા નહીં તો તૈયાર થઈ ગયા શું કરતો હતો હે શું કરતો હતો તું કઈ નતો કરતો એ મૂકી દે એ નથી અત્યારે પેલા પતી ગયું એ પાછું જૂનાગઢ જઈને હા જો આ કવર ધોવા કાઢે છે ઉછી કરે હું હાલત કરે છે તકિયાની હા છે ને ઘર બનાવી દીધું છે જો ઘર બનાવી દીધું છે અને આ મેડમ છે ને સ્કૂલ સવારની હતી કલાકની જ હતી કારણ કે 10મા 12માની એક્ઝામ ચાલે એટલે કલાકમાં આ મેડમ સ્કૂલેથી આવી ગયા છે બોર્ડવાળા પૈસા છે ને એટલે બુલિયા લઈ ગયો પાણી આવતું રહે હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી સ્વાગત છે તમારું ઘરમાં અને મારી પુષ્પાની ફેમિલી બ્લોગમાં તો ભાઈ જો નહીં સોઈ જાગતી કરે જાણનો કરવો બાકી છે તો થોડા નેચર જી આવ્યો નેચર થોડા બેસી આવ્યો અને ઉપર આવ્યો ને કે શું કર્યું ખબર અમારા બહુએ પ્લે કર્યું શું કર્યું ખીચું બનાવ્યું તે ખીચું બનાવી ને તે મારે લીલો મરચો રાખે ને આધારમાં મોળા મરચા છે ચાખો ખબર પડે પણ હમણાં તું ઉડ્યા ને તે ઘરવાળો હમણાં થઈ જાય તો બહાર જતો રહ્યો બે છોકરો અમે બધું આવ્યા ક્યાં બરાબર શું કરે પછી ઓછું થયું એટલે આવ્યા આવું થોડું કટક મટક નાસ્તો કરી લઈએ કેટલા વાગ્યા છે 10 વાગે નાસ્તો કરવા બેસે છે 10 વાગ્યા છે તો બહુને બીજા કામ હોય તો નાસ્તો બનાવતા તો વાર લાગે ને તો હલો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધા બચીરહ્યા ઘરમાં અને ગુસ્સો ફેમિલી બ્લોગમાં તો સવારમાં અત્યારે ખીચાનો નાસ્તો કરી દીધો છે અત્યારે ખીચું બનાવ્યું છે તો બધા ખીચું ખાવા બેસી જશે હલો તો કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી અને હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું આપણા દિલની અંદર બરાબર છે અને ભૂખ તો એવી લાગી છે ને જબરજસ્ત ભૂખ લાગી છે કે એમ કીધા જેવું જ નથી એટલે તો આ લોકો તો વિડીયો ઉતરતા જ મેં લાઈન મૂકી દીધું ફટાફટ બધું મેં બનાવી દીધું અને મેં કીધું બ્લોગ ઉતાર ઉપર રહી જાય છે એટલે બધું એમને બહુ ભૂખ લાગી એટલે નીચે લાઈન મૂકી દીધું જબરજસ્ત એટલે ખાઈને પેલા નાસ્તો કરી ઉપવાસ તો કાલે મારા હતો તારા તો પણ મને બરાબર ભૂખ લાગી છે અને પછી લાગી છે આપણા ધંધે તો ચલો મળી ફાઇનલી અમે અત્યારે 2 વાગે હવે વિડીયો બનાવવા જઈ રહ્યા છે સવારે અમે વિડીયો બનાવતા હતા પહેલો જ વિડીયો બનાવ્યો એમાં બહુ માથાકૂટ થઈ ગઈ એટલે પછી અમે બ્રેક લીધી એવું નક્કી કરી ચલો ભાઈ તૈયારીઓ કરો પરીક્ષા આવે ને એમ પરીક્ષાની તૈયારીઓ કરો એટલે તૈયારીઓ કરવા માટે ચોપડી આપી હતી હવે બીજો રાઉન્ડ ચાલુ થાય છે પરીક્ષાનો જોઈએ કેવું થાય છે કે પરીક્ષામાં પરિપૂર્ણ થવાય છે કે નથી થવાતું સાચી વાત છે સવારે બની ગયું તો અત્યારે શાંતિ હોત સવારે વિડીયો બની જાય ને એટલે અત્યારે ફરી વિડીયો બનાવવા જઈ રહ્યા છે સેકન્ડ રાઉન્ડ ભાઈ હવે ચાલુ થઈ રહ્યો છે વિચારવાનું છે કે વાપરવાનું છે એક જ છે એનો વિડીયો અમે વાંધો નહીં આવે પણ એ પહેલો એ જેમનો લેતો પહેલામાં ધબકો તો પાછળ ના એક જ ડાયલોગ છે એટલે પતી જશે એક જ ડાયલોગ છે ને એક જ વિડીયો એટલે બહુ ચિંતા ના કરતા પછી તો શાંતિથી હોઈ જાય પેલા રૂમમાં છે વાગે છે સાંજના 6:30 અને જો હમણાં એક હળહળતો પ્રશ્ન આવશે પ્રશ્ન શું આવશે તો હું થોડી વાર રહીને કહું પણ પહેલા તમને પ્રશ્ન કોણ પૂછશે એ બતાવી દઉં લે સમજી જઈએ મેં કીધું હળહળતો પ્રશ્ન આવશે ને એને કરી જ દીધો મેં કીધું તું તને નહીં ખબર પડે પણ ત્યાં કરી દીધો જે ભાઈનો ફોન આવે છે હા મારું કામ હોય એટલે તો ભાઈ એરીએ વાંચવા બેઠી છે ચા બનાવીને ચા પીને પાછી વાંચવા બેસી ગઈ છે તો ઓલ પીપલ પ્લીઝ પ્રે ફોર હર આના માટે પ્રાર્થના કરજો કે બિચારી 2 સ્ટેપ આગળ જતી રહે અને આમ શિક્ષિકા બની જાય આમ દેશી ભાષામાં ગામડાની ભાષામાં માસ્ત્રોણી કહેવાય અમારી સિટીની ભાષામાં એને શિક્ષિકા કહેવાય અને ઇંગ્લિશમાં ટીચર કહેવાય એટલે એ તો ના જ પાડતી હતી ફોર્મ ભરવાનું હું એ ના પાડતો હતો પણ ભરી દીધું છે અમારે આ મામા ખરા ને એ મામાએ ભરાવરાયું છે કે લાગે તો સારું એમના બિચારાનું વિચારો સારું મામા તો લાગી જાય ચિંતા કરતા હોય એ લોકોને લાગી જાય તો સારું અમારા મામાની વાત થાય નથી
એટલે મામાએ કીધું ના ભરો ને ભરો એટલે મામાને કારણે ભરી છે અમે. તો નથી તૈયારી કરતા પણ હું થોડી ઘણી કરું છું. યાદ તો હવે પહેલા જેવું રહેતું નહીં પણ ટ્રાય કરીએ છે. નસીબ ભરી જો લાગે. મેં ફૂલ તૈયારીઓ કરેલી 24 કલાકમાંથી લગભગ હું 13 ને 14 કલાક વાંચતો હતો. 14 કલાકથી વધારે હશે પણ વાંચતો હતો. પણ 0.036 માટે રહી ગયો ને તાનું બધું બંધ કરી દીધું. કે વાંચવાથી જો ના મેળ પડતો હોય તો વગર વાંચે આપણે ટ્રાય મારી જોઈએ. શું કેવું? હું વાંચીને કર્યું તો 4 માર્ક માટે રહી જઈ હતી. એને વાંચીને કર 4 માર્ક્સ માટે રહી જાય. આજે વખત ફરીથી વાંચીને કરશે એટલે 2 માર્ક્સ માટે રહી જશે. પછી આવતી વખતે 0 માટે રહી જશે. એટલે આવી જશે નંબર. ચિંતા ના કરે. પછી તો હવે તો મગજમાં લોડ લઈને કશું યાદ નહીં રહેતું. હવે 2 માર્ક માટે રહી ગઈ ને તો નહીં જ ના આપવું તો. ના 2 માર્ક્સ માટે હું લેવા રહી જાય પણ નહીં રહી જાય. બિચારા આમ દોડીને આગળ વધી જશે. આમ ગાંધીનગરમાં જ નંબર લેવાનો છે. ભગવાન જે કરશે એ સારા માટે કરશે. જે બાજુ 2 માર્ક્સ માટે કરા રહી જઈએ. આપણે વધારે મહેનત કર્યા તો વધારે માર્ક્સ આવે. 2 માર્ક્સ માટે ના રહી જવાય. તો ભાઈ આ જમકોડીને વાંચવા તો ત્યારે જમકો વાંચી લે. તારે હું પેલા ભાઈને ફોન કરી લઉં. કરતો તો ભાઈ ફાઇનલી જો કુકર જોઈને ખબર પડી જશે કે જમવાનું મુકાઈ ગયું છે. તો પ્રશ્નનું સમાધાન આવી ગયું તમારા? ઓકે. સમાધાન તો હોય છે જ જોડે પણ અત્યારે આપણે નીતિ કેવી કે પૂછવું તો પડે તો હું બનાવું એમ. સવાલ જ ને પછી એન્ડ આમે તમને કે મોટો અખાવ તું ક્યાં બનાય એટલે વાંકમાં નહીં આવવાનું પેલા પૂછી લેવાનું. તો કહીએ તો એ તો બનતો 50% બને 50% ના બને એમ. હા હવે તો જો બનાવ હા કઈ મારા બધા આવા જોઈએ. બધું ગરમ ગરમ થવા માંડે અહીંયા ઉભો રહે છે. હા કહેતા નહીં ખાઈને ખોદે ખાઈને ખોટું બોલે એવું. ના ખાઈને ખોદો યાર. ના કીધું જ ખરું 50% બની આપે છે. હોય ને બધું બનાવ્યું છે તમે નહીં બનાવ્યું 50% હોય 100% બનાવ્યું છે. તો ભાઈ ગાડી ગરમ થઈ જાય છે. સવાલ જ નહીં ને. આમ બળી જાય એવી ગરમ થઈ જાય. સવાલ જ નહીં ને. લે આવી જાય. તો ભાઈ અંધારામાં આવી ગયા છે ડસ્ટબિનમાં મૂકવા માટે કચરો. કચરો એટલે હવા જેવો આવે છે એવું ના કદાચ સંડાસમાં છે ચોકડીમાં છે. ના બિચારી જમકોડી બધું જ બની આપે છે. એનો ટાઈમ આવે એટલે બધું જ બની આપે. તો આ માટલું નાનું આવી ગયું તારા કેટલી વાર પાણી પડાવી મહેનત વધી જાય. કરીને હા મહેનત વધી જાય. મહેનત વધી મહેનત વધી ગઈ છે. ઠંડુ ઉપર એટલે ઉપરનું ભરું છું કે ઉપરનું ઠંડુ આપણે નીચે ઉમેરા એટલે તો ઉપર ખાલી કરવા ના પાડો. યસ હશે તારા શું કરીએ એ જ નહીં યાર શું કરીએ. क्या हो सकता है कुछ नहीं हो सकता. अब मतलब पाछा आ सकता है हम. तो चलो चलते अभी. અત્યારે તો ના જવાય હવે કાલે યાર. કારણ કે આમ આટલું નાનું આપી આજને તમે વહેલા જઈએ તો બદલી આપત કાકા. કશું નહીં લે હવે નસીબનું કમાય 200 રૂપિયામાં કોઈ કાકાનો બંગલો નહીં બનાવવાનો. આપણો બંગલો નહીં બનાવવાનો. હા એને 2 ટાઈમનું જમવાનું મળી જાય 200 રૂપિયામાં પણ બંગલો નહીં બનાવવાનો કોઈ. બસ તો પછી તારા મોજ કરો ને યાર ખોટું મોજ જ કરીએ છીએ ને. આજો જો ભાઈ સવારનો નાસ્તો એ જવા દો હવે એ કોઈ મતલબ નહીં. સવારનો નાસ્તો મસ્ત મજાનો ખીચ્યો પણ મજા આવી ગઈ હતી. થોડા મરચા તીખા હતા એટલે બાકી મજા આવી ગઈ. અને શાનું શાક બનાવ્યું? શાક શાનું બનાવી દે? રવૈયા બટાકા ડુંગળી. એટલે ભાઈ ફાઇનલી અમારે છેલ્લે કશું ના મળે ને તમારા સાસુમાએ કીધેલું છે કે રીંગણા ખવડાવી દેવાના. રીંગણ હા સાસરીમાંથી એ તો ખાવું જ પડે. તમે તમારા સાસુને ભૂલી જાવ એવું ના ચાલે. એ જ ને. હર ઘડી તો ભાઈ મારા સાસુમાં એવું કઈ જશે એમની 4 દીકરીઓના બેટા જમવાનું રાત્રે કોઈ ના મળે ને તો છેવટે રેંગણા ખવડાવી જવાના. એટલે આપણે જેમ કીધું આપણું નેશનલ ફૂડ છે ફ્રૂટ એમ દરેકનું ફ્રૂટ અલગ અલગ. એમ અમારું શાસ્ત્રી ફ્રૂટ કહીએ ને તો રેંગણું છે રીંગણ ફ્રૂટ એટલે વેજીટેબલ એમ ને શાસ્ત્રી સ્પેશિયલ વેજીટેબલ કહીએ ને તો રીંગણ બ્રિંજલ બેગન બ્રિંજલ રેંગણું. પણ ને કે રીંગણ તો રાજા બટાકા વગાડે બાજા. રાત્રિના તમારે હવે રાતના શાકમાં જ રસો વાળું શાક જોઈએ રસાવાળું ખીચડી ને બદામ ખાવા એટલે રસાવામાં તો કાં તો ડુંગળી બટાકા કાં તો એકલા બટાકા કાં તો રેંગણા બટાકા કાં તો બળેરા એવા જ મસ્ત શાક મળે. રાત્રે તમે ગિલોડી પાપડી ગવાર એવા બધા ના ખવાય. ઓકે મને તો ખબર જ નથી. નથી ખબર ના યાર. મેં કીધું એટલે જ કીધું હવે ધ્યાન રાખતું. હું ધ્યાન રાખીશ. રાત્રે નહીં કોઈ પાપડી બનાવજો. હા સારું મસ્ત જોઈ લે મીઠું મીઠું નાખીને કમ્પ્લીટ થઈ જવું જોઈએ. હા ના થાય તો થઈ જવાનું ચૂપચાપ. ઓકે.